કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 308 જેટલા કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 21,890 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજનના દાતા ભરતભાઈ લુકા, જીતુભાઈ, બ્રહ્માકુમારી રૂપાદીદી, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 335 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 110 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક હોય છે। જાણીતા ઉદ્ઘોષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર ભૂપેન્દ્ર જોશી તથા માધાભાઈ ગોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આઈ કેમ્પ પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા આ આઈ કેમ્પની અંદર લગભગ 266 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેની અંદરથી 110 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટમાં મોકલેલા હતા। અને આ રીતે અવારનવાર થતા કેમ્પની અંદર ઘણા વર્ષોથી આ કેમ્પ થાય છે, જેની અંદર અત્યાર સુધીની અંદર 25,000 ઉપરાંત દર્દીઓના સફળ ઓપરેશન અને એક લોકોને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે, જેની અંદર અમારે જુદા જુદા દાતાઓ હોય છે, ભોજનદાતાઓ હોય છે, જેની અંદર આજરોજ અમારે ઘનશ્યામ ટ્રેડિંગ કંપનીવાળા ભરતભાઈ લુકા અને જીતુભાઈ લુકા એમના માતુશ્રી શ્રી જયાબેનની સ્મૃતિની અંદર આજરોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। જય જલારામ।